નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા દ્વારા જે વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે, ખાસ કરીને વાત કરીએ તો વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 17ની અંદર રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા બાલકૃષ્ણ શુક્લા દ્વારા આજે વિવિધ વરસાદી કામ, ડ્રેનેજના કામો સાથે રોડના કામોનું ખાતમુહૂર્ત તમામ જે કામો છે તે તેમના ગ્રાન્ટ એટલે કે સ્વર્ણિમ ગ્રાન્ટ અને વિવિધ જો કે વોર્ડ નંબર 16માં વિશ્વકર્મા નગરમાં પાણીના કામનો પ્રેશર સુધારવા બાબત લગભગ 9,21,000 સાથે વોર્ડ નંબર 16માં આવેલ સાયનાથ નગરમાં પાણીની નળિકા નાખવાનું કામ 22,54,000 સાથે વરસાદી કામોની જો વાત કરીએ તો ગુરુકુળ 4 રસ્તા પાસે વરસાદી ગટર લાઈન નાખવાનું કામ, વોર્ડ નંબર 16 પાસે દેવાશીષ ડુપ્લેક્સ પાસે વરસાદી ગટર નાખવાનું જે કામ છે 9,75,000, વોર્ડ નંબર 16માં આવેલ રહેવાસીઓ ડુપ્લેક્સની સામેના રસ્તામાં પેટ્રોલ પંપની પાછળ જે આવેલું છે ત્યાં પણ વરસાદી ગટર નાખવાનું કામ, સાથે યમુના મિલ પાસે વરસાદી ગટર લાઈનનું કામ 1,31,13,13,955 સાથે ડ્રેનેજના કામોની જો વાત કરીએ તો સોમા તળાવ પાસે બ્રિજની બાજુમાં આવેલ વસાહતમાં ડ્રેનેજની નાખવાનું પણ કામ હાથ ધરવામાં આવ્યું છે। સાથે રોડના કામોની જો વાત કરીએ તો આ પર્ણકુટી સોસાયટી છે ત્યાં કાર્પેટ સિલકોટ કરવાનું જે કામ છે તે પણ હાથ ધરવામાં આવ્યું છે। ટોટલ 1,10,83,102 માતબર રકમની આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વિવિધ જગ્યાઓ પર આ પ્રકારની વોર્ડ નંબર 16ની યાદી છે। તો બીજી બાજુ વોર્ડ નંબર 7માં પણ વોર્ડ નંબર 7માં સાધનાનગર સોસાયટી કાર્ય વિભાગ ખાતે પણ નવીન ડ્રેનેજ લાઇન નાખવાનું જે કામ છે તે કરવામાં આવશે। લગભગ અંદાજિત રકમ 23,20,715 રકમનું આ જો કે સિનિયર સિટીઝનના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે। હા, સ્વર્ણિમ જે રાજ્ય સરકારની જનભાગીદારી સ્વર્ણિમના કામોમાંથી આ ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે। તમામ જો કે વોર્ડના પ્રમુખ નરેશભાઈ રબારી અને તમામ ચૂંટાયેલા નગરસેવકો, વોર્ડના કાર્યકર્તાઓ સહિત તેમના હસ્તે વિવિધ પ્રજાલક્ષી કામો જે પ્રજા માટે ચૂંટાઈને આવ્યા હોય ને તેને લઈને જ આ પ્રજાને આ તમામ વિવિધ કામો લગભગ 8થી 9 જેટલા જે કામો છે તેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે। રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા જો કે વોર્ડ પ્રમુખ
વિવિધ કામોના ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે. લગભગ 1 કરોડ ઉપરાંતના આ કામો છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. વિવિધ કામોના ખાતમુહૂર્ત તે વિવિધ આ કામોનો ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. કારણ કે આ વિસ્તારમાં પાણીની સમસ્યા હોય, પાણી ભરાવાની સમસ્યા હોય, તેમાંથી લોકોને છુટકારો મળે તે માટેના કરવામાં આવી રહ્યા છે. લોકોને છુટકારો મળે તે માટેના પ્રયાસ રમેશ બાલકૃષ્ણ શુક્લા દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને शंकर भगवान की भारत माता की મોકલે કે કરું ભારત માતા કી आया तुम्हें आता है भारत माता की વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. અને લગભગ 1,10,83,102ની રકમમાં આજે વિવિધ વોર્ડ નંબર 16માં કામો થઈ રહ્યા છે. પાણીના કામો હોય, વરસાદી કામો હોય, ડ્રેનેજના કામો હોય, હવે રોડના કામો હોય, તમામ જે કામો છે તે આજે ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. તમામ વોર્ડ નંબર 16માં લગભગ 8 થી 9 જેટલા કામોનું આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. તમામ જે આજુબાજુના વિસ્તારોમાં ડ્રેનેજના કામો છે તે વોર્ડ નંબર 16માં વિશ્વકર્મા નગર હોય, વોર્ડ નંબર 16માં ડીમાર્ટ પાસે આવેલું સાઈનાથ નગર હોય, વોર્ડ નંબર 16માં ગુરુકુળ 4 રસ્તા કૃષ્ણ સોસાયટી પાસે, વોર્ડ નંબર 16માં ગુરુકુળ 4 રસ્તા પાસે દેવાશીષ ડુપ્લેક્સ, વોર્ડ નંબર 16 પાસે આવેલું રેવાશા ડુપ્લેક્સ, વોર્ડ નંબર 16માં આવેલું યમુના મિલ, વોર્ડ નંબર 16માં આવેલું સોમા તળાવ પાસેનું ડ્રેનેજનું કામ. અને રોડના કામની જો વાત કરીએ તો આ કર્ણકુટીર સોસાયટી પાસે ટીપીનો રસ્તો છે તે કાર્પેટ સિકોટ કરવાનું કામ. તમામ भारत माता की भारत माता की જે આ ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. સતત જો કે વિસ્તારના લોકોના હસ્તે જ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાના હસ્તે જો કે પ્રજાલક્ષી પ્રમુખ વિસ્તારમાં જ્યારે નવો રોડ સિકોટ થઈ રહ્યો છે, અન્ય પણ વરસાદી કામો, ડ્રેનેજના કામો થઈ રહ્યા છે, આપના હસ્તે ખાતમુહૂર્ત થયું છે, શું કહેશો? હું ભાલચંદ્ર પાઠક સામાજિક કાર્યકર્તા છું અને 2006થી આ વિસ્તારમાં એક NGO ચલાવું. એ NGOના મારફતે
વિસ્તારની અંદર જે કંઈ મૂળભૂત સુવિધાઓ નહોતી એ સુવિધાઓ માટે પત્ર વ્યવહાર કર્યા, લાગતા વળગતા અધિકારીઓને મળ્યો, વિસ્તારના જે નેતાઓ હતા એમને મળ્યો અને ધીરે ધીરે 2006 પછી આ વિસ્તારનો વિકાસ કરવા માટે અમે લોકોએ સળંગ પત્ર વ્યવહારો પણ કર્યા. આજે કામગીરીનું ખાતમુહૂર્ત થયું છે. હા. હવે આ નવો રોડ બનવાનો છે, કેટલા ખુશ છો? ખૂબ સારી વસ્તુ છે. આ રોડ અમારો ખૂબ જૂનો થઈ ગયો છે અને દર વર્ષે ચોમાસા દરમિયાન જે પાણીનો ભરાવો થાય છે એનાથી વિસ્તારના બધા લોકોને ખૂબ ત્રાસ હતો. એના માટે મેં રજૂઆત કરી હતી. અમારા વિસ્તારના જે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર છે એમને રજૂઆત કરી હતી કે ભાઈ આ વિસ્તારની અંદર આ રોડ બી અમારો જૂનો થઈ ગયો છે, બને તો સારું છે, એ પહેલાં વરસાદી ગટર થાય તો સારું છે. એવી રજૂઆત મેં અમારા વિસ્તારના જે સ્થાનિક કાઉન્સિલર છે શ્રી ઘનશ્યામભાઈ એમને રજૂઆત કરી હતી. તો એ મેટર એમણે આગળ વધારીને લીધી અને આજે એ કામો મંજૂર થયા છે. એનાથી અમે સોસાયટીના લોકો ખૂબ આનંદની વાત છે કે અમારા વિસ્તારની અંદર હવે આ વરસાદી ગટર થશે અને ત્યાર પછી રોડ પણ નવો બનશે. તો ખૂબ જ બિલકુલ આનંદની વાત છે અને તમામ લોકો કહી રહ્યા છે આપણી સાથે જે પાણી છે એ પાણીનો તમામ નિકાલ છે તે થવાનો છે અને આ સ્થાનિકો છે તેમની સાથે વાત. શું કહેશો, કેટલા ખુશ છો? આ બહુ સારા ખુશ છે. અમે રજૂઆત કરી હતી બાળુ સાહેબની. અમારું સારી રીતે કામ કર્યું છે અને આજે એનું ખાતમુહૂર્ત છે. 11 લાખ જેવી બજેટની એ છે. બહુ સારું લાગે છે અમને આ કામ કરવાથી. જે પૂરની પરિસ્થિતિમાં પાણી ભરાતા હતા, શું કેટલો ફાયદો થશે? હવે અનેક ફાયદો થઈ જશે. હવે પૂરમાં હવે તકલીફ નહીં પડે અને જો કે હવે સારું એવું કામ કરી રહ્યા છે એટલે પૂર તો નહીં જ આવે. આપ શું કહેશો, કેટલા ખુશ છો આ બજેટ? અમે ઘણા ખુશ છે બાળુદાદાના આ કામથી, કારણ કે ઘણા વર્ષો જૂની ડ્રેનેજ લાઇન હતી ને એ જગ્યા પર ડ્રેનેજ લાઇન બનાવી રહ્યા છે એટલે ત્યાંના રહીશોને ઘણી સુવિધાઓ મળી જશે એમાંથી. બિલકુલ રહીશો ખૂબ જ ખુશ છે કારણ કે જે પ્રકારે તમામ લોકો કહી રહ્યા છે ને હવે ધારાસભ્ય અને ગુજરાત સરકાર મુખ્ય દંડક છે તેમની સાથે. દાદા શું કહેશો, તમામ લોકો ખુશ છે? વોર્ડ નંબર 16માં કેટલાય એમાં કામો હતા જે ઘણા વખતથી નાગરિકોની એક રજૂઆત હતી, જેના અંદર વરસાદી ગટર, ડ્રેનેજ લાઇન અને રોડના કાર્પેટો હતા. તો એ બધા જ કામો માટે રાજ્ય સરકારની સ્વર્ણિમની ગ્રાન્ટ અને કોર્પોરેશનની ગ્રાન્ટ અને સાથે ધારાસભ્યશ્રીના ગ્રાન્ટમાંથી એકત્ર થઈને કાઉન્સિલરશ્રીઓ અને સંગઠનના મિત્રોએ જે પણ કામો સોંપ્યા હતા એ તમામ કામોનો આજે ખાતમુહૂર્ત થઈ રહ્યો છે. 8 જેટલા કામોનો 1 કરોડ 10 લાખના વધારે કિંમતના લાગતથી આજે કામોની શરૂઆત થઈ રહી છે. અને આપણે જેમ કીધું કે નાગરિકો ખુશ છે કારણ કે એમના જે બેઝિક જે કામો, મૂળભૂત કામો હતા, જે આંતરમાળખાકીય સુવિધાના મૂળભૂત કામો હતા, તેના માટે આ પ્રકારેનું આયોજન કરવામાં આવ્યું છે. આપના માધ્યમથી તમામ નગરવાસીઓને, ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના મતદારોને હું વિનંતી કરું કે આપણા વિસ્તારમાં પણ આવા કોઈ આંતરમાળખાકીય સુવિધાના જો કામો બાકી રહેતા હશે તો આપણા વિસ્તારના અમારા સ્થાનિક કાર્યકર્તાઓને ચૂંટાયેલા પ્રતિનિધિ જાણ કરશો. તે તમામ કામો પરિપૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું. બિલકુલ તમામ જે કામો છે એ પરિપૂર્ણ કરવા માટે તત્પર છે. ત્યારે રાવપુરાના ધારાસભ્ય દ્વારા તેમના ખાતમુહૂર્તમાં આપણી સાથે વોર્ડ પ્રમુખ છે, વોર્ડ પ્રમુખ સાથે પણ વાત કરીશું. પ્રમુખ શું કહેશો, આપના જ વિસ્તારમાં જે સમસ્યાથી હવે દૂર થશે? વોર્ડ નંબર 16માં આજે ગુજરાત વિધાનસભાના દંડક અને આપણા ધારાસભ્ય શ્રી બાળુભાઈ શુક્લા સાહેબના વરદ હસ્તે આજ સવા કરોડના કામોનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. જેમાં સાઈનાથનગરમાં વર્ષોથી પાણીની લાઈન નાખવાનું કામ છે. સોમા તળાવ જે છે ત્યાં વર્ષોથી ડ્રેનેજ લાઈન નથી, ત્યાંનું કામ છે. આપણે પર્ણકુટીના જે રસ્તાનું કાર્પેટિંગનું કામ છે, વરસાદીનું કામ છે, એ દરેક કામો આજે 7 થી 8 કામો આશરે સવા કરોડના કામોનું આજે બાળુભાઈના હસ્તે ઓપનિંગ થયું છે અને આજે નાગરિકોમાં ખૂબ ખુશીનો માહોલ છે. બિલકુલ નાગરિકોમાં ખુશીનો માહોલ છે અને જે પ્રકારે તમામ જે નાગરિકો કહી રહ્યા છે અને તમામ નાગરિકોની જે રજૂઆત હતી, નગરસેવક છે તેની સાથે પણ વાત કરી. ઘનશ્યામભાઈ શું કહેશો, નાગરિકોની જે માંગ હતી આજે પૂરી થઈ? એમની જે માંગ હતી, સોમાતળા વિસ્તાર હોય કે ગુરુકુળ 4 રસ્તા હોય ત્યાં વરસાદી પાણી ભરાણા હતા. લગભગ સાહેબને પણ અમે રજૂઆત કરી હતી. લગભગ આજે વોર્ડ નંબર 16ની અંદર ₹1.25 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત આદરણીય બાલુભાઈ શુક્લા સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે અને આવનારા દિવસની અંદર પણ
લગભગ આજે અમે લગભગ 8 એવા કામો લીધા છે કે જે વરસાદી ગટર છે, રોડ રસ્તા છે, એને આવરી લઈ અને આવનારા દિવસની અંદર જે પાણીનો અમારો પ્રશ્ન હતો ગુરુકુળનો એ સોલ્વ થઈ જશે, કારણ કે બંને અમારી વરસાદી ગટર મંજૂર થઈ ગઈ છે. બિલકુલ, વરસાદી ગટર ખાસ કરીને જે વિસ્તારમાં જે આપ જુઓ કે ખૂબ મોટો વોર્ડ નંબર 16નો વિસ્તાર છે, અને વિસ્તારમાં જે પ્રકારે પાણીની સમસ્યા હતી, પાણી ભરાવવાની હોય કે પછી પાણી ન આવતું તે પણ સમસ્યા આજે દૂર થઈ રહી છે, કારણ કે તમામ વિસ્તાર વોર્ડ નંબર 16ની અંદર આજે તમામ 8 થી 9 જેટલા કામો છે તેનું 1.25 કરોડના ખર્ચે જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, અને તમામ લોકોમાં એક ખુશીની લાગણી છે, કારણ કે તમામ લોકો વર્ષોથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, તેઓ આજે મુક્ત થઈ રહ્યા છે. કેમેરામેન નિહાલી સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.